ધોરણ 8 સેમ 1 પાઠ 1 હવાનું દબાણ. મિત્રો, આપણે ચારે તરફથી હવાથી ઘેરાયેલા છે. પૃથ્વીની સપાટીથી આશરે 800 કિલોમીટર સુધીના આ હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણ પર થતા હવાના દબાણને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. વાતાવરણના દબાણ માપવાના સાધનને બેરોમીટર કહે છે. તો મિત્રો, ચાલો આજે આપણે હવાના દબાણને લગતી એક પ્રવૃત્તિ કરીએ. તેના માટે જોશે સાદો કાચ અને હવા શોષક બૂચ. સૌપ્રથમ આ હવા શોષક બૂચને કાચની સપાટી પર સહેજ દબાવીને મૂકીએ. હવે આ હવા શોષક બૂચને આપણે ઉખાડવાનો પ્રયત્ન કરીએ તો એ સહેલાઈથી ઉખડી શકતો નથી. શું કામ? તો કે જ્યારે આ કાચની સપાટી પર હવા શોષક બૂચને સહેજ દબાવીને મૂકવામાં આવે છે ત્યારે તેમાંથી ઘણી ખરી હવા બહાર નીકળી જાય છે. તેથી અંદર હવાનું દબાણ ઘટે છે, જ્યારે હવા શોષક બૂચની બહાર હવાનું દબાણ વધારે હોય છે. તેથી આપણે તેને સહેલાઈથી ઉખાડી શકતા નથી. છતાં પણ જો તેને ઉખાડવો હોય તો આપણે આ રીતે તેને ઉખાડી શકીએ છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે દરેક પદાર્થની જેમ હવા પણ દળ ધરાવે છે. આપણા શરીરના 1 ચોરસ સેન્ટીમીટર ભાગ પર 9.8 ન્યૂટન જેટલું હવાનું વજન લાગે છે. છતાં આપણે કચડાઈ જતા નથી. સાથે તો કે આપણી આસપાસ હવા રહેલી છે, ઉપરાંત આપણા શરીરની અંદર પણ હવા રહેલી છે. આમ આપણી આસપાસની હવા અને શરીરની અંદરની હવા વચ્ચે દબાણની સમતુલા જળવાઈ રહેતી હોવાથી આપણે કચડાઈ જતા નથી. તો ચાલો હવે આપણે આ હવાના દબાણને લગતી એક છાપાના કાગળની પ્રવૃત્તિ કરીએ. તેના માટે જોશે ફૂટપટ્ટી અને છાપાનો કાગળ. હવે સૌપ્રથમ છાપાના કાગળને આપણે આ રીતે 3-4 ઘડી વાળી દઈએ અને ફૂટપટ્ટીનો લગભગ ચોથો ભાગ ટેબલની બહાર રહે તે રીતે ગોઠવીએ અને આ રીતે આપણે છાપાને ગોઠવી દઈએ. હવે આપણે ફૂટપટ્ટીના આ ભાગ પર સહેજ હળવેકથી મારીએ તો છાપું આસાનીથી ઉપર આવે છે. હવે છાપાને આપણે ખોલી નાખીએ. અને હવે ફૂટપટ્ટીને હલાવીએ તો છાપું છે એ સહેલાઈથી ઊંચકાતું નથી. શા માટે? તો છાપાના કાગળની ગળી ખોલી પહોળો કરવાથી તેનું ક્ષેત્રફળ વધે છે. આથી તેના પર હવાનું વજન વધારે લાગે છે. તેથી આપણે તેને સહેલાઈથી ઊંચકી શકતા નથી. હવે આપણે એક બીજી પ્રવૃત્તિ કરીએ. તેના માટે જોશે રબરનો 2 કાણાવાળો બૂચ, 2 કાચની નળી, એક સીધી અને એક વળેલી, ફ્લાસ્ક અને પાણી. સૌપ્રથમ ફ્લાસ્કમાં પાણી લઈએ. નળીનો એક છેડો પાણીમાં ડૂબેલો રહે તે રીતે રાખવાનો છે. એક છેડો પાણીમાં ડૂબેલો છે અને એક છેડો પાણીની ઉપર છે. હવે આપણે પાણીમાં પરપોટા કરવા છે તો શું કરીશું? તો કે વાંકી નળી છે એમાં ફૂંક મારીશું તો પરપોટા થાય છે કે નહીં તે આપણે જોઈએ. પરપોટા થાય છે. હવે આ નળીમાં ફૂંક મારીશું તો શું થશે તે જોઈએ. આ નળીમાં ફૂંક મારતા બીજી નળીમાંથી પાણી બહાર આવે છે. શું કામ? કે ઓલરેડી અંદર ફ્લાસ્કમાં હવા છે. અહીંથી આપણે વધારે હવા આપીએ છીએ, તેથી અંદર હવાનું દબાણ વધે છે. એ હવા બહાર નીકળવા પ્રયત્ન કરે છે, જે સાથે પાણીને લઈને બહાર આવે છે. હવે આપણે એક નવી પ્રવૃત્તિ કરીએ. તેના માટે જોશે ફ્લાસ્ક, પાણી
એક કાણાવાળો બૂચ, કાચની નળી અને ગરમ પાણી. રબરના એક કાણાવાળા બૂચમાંથી કાચની નળીને પસાર કરો. ત્યારબાદ તેને ફ્લાસ્ક ઉપર આ રીતે હવાચુસ્ત બંધ કરી દો. તેનો નીચેનો છોડો પાણીમાં ડૂબેલો રહેવો જોઈએ. હવે આ નળીમાંથી પાણીને ખેંચ્યા સિવાય ઉપર ચડાવવું છે અથવા તો બહાર લાવવું છે, તો તેના માટે શું કરી શકાય? તો કે આપણે તેને ગરમ પાણીમાં આ ફ્લાસ્ક મૂકીએ તો શું થાય છે તે જોઈએ. નળીમાં પાણી આપણને અહીંથી ઉપર ચડતું જોવા મળે છે અને તરત જ બહાર નીકળતું જોવા મળે છે. ફ્લાસ્કને આપણે ગરમ પાણીની અંદર મૂકતા ચમ્મુમાંનું પાણી ગરમ થાય છે અને થોડી વરાળ બને છે. આ વરાળ ફ્લાસ્કની બહાર નીકળી શકતી નથી અને વરાળ વધુ જગ્યા રોકે છે. આથી વરાળ ફ્લાસ્કમાંના પાણીની સપાટી પર દબાણ કરે છે અને આથી નળી વાટે પાણી ઉપર ચડશે. હવે હવા ચારે તરફથી દબાણ કરે છે તેને સમજાવતો એક પ્રયોગ કરીએ. તેના માટે જોશે ગરમ પાણી, પ્લાસ્ટિકની ખાલી બોટલ અને ઠંડુ પાણી. હવે સૌપ્રથમ બોટલમાં આપણે થોડું ગરમ પાણી ભરી દઈએ. તેને ઢાંકણ બંધ કરી દઈએ. હવે તેની ઉપર ઠંડુ પાણી નાખીએ તો શું થાય છે તે આપણે જોઈએ. તેના પર ઠંડુ પાણી નાખીએ તો શું થાય છે તે આપણે જોઈએ. બોટલ આપણને સંકોચાતી જોવા મળે છે. તો આવું શું કામ થયું? તો કે બંધ કરેલી બોટલમાં ગરમ પાણી બોટલમાંની હવાને ગરમ કરે છે. ઠંડુ પાણી રેડતા હવા અને વરાળ બંને ઠંડી પડે છે અને સંકોચાય છે. આથી બોટલમાં હવાનું દબાણ ઘટે છે. બહારના વાતાવરણની હવાનું દબાણ વધારે હોવાથી તે બોટલ પર બહારથી દબાણ કરે છે અને આપણી બોટલ સંકોચાય છે. હવે આપણે સ્ટ્રો વડે પાણી પીવાની એક પ્રવૃત્તિ કરીએ. તેના માટે જોશે ફ્લાસ્ક, તેની જગ્યાએ ગ્લાસ પણ વાપરી શકાય, પાણી અને સ્ટ્રો. મિત્રો, નોર્મલી આપણે સ્ટ્રો વડે પાણી પીતા હોઈએ છીએ, પરંતુ આ સ્ટ્રો વડે પાણી કેવી રીતે પી શકાય છે તે આપણે સમજીએ. કે જ્યારે આપણે સ્ટ્રો વડે પાણી પીએ છીએ ત્યારે સૌપ્રથમ તો સ્ટ્રોમાં રહેલી હવાને ખેંચીએ છીએ. સ્ટ્રોમાં રહેલી હવા ખેંચતા તે હવાનું દબાણ ઘટે છે. જ્યારે અહીંયા ફ્લાસ્કમાંના પાણી પર હવાનું દબાણ હોય છે. આ હવાના દબાણને કારણે સ્ટ્રોમાં પાણી ઉપર ચડે છે અને આપણે પાણી પી શકીએ છીએ. હવે જો આ સ્ટ્રોમાં કાણું પાણી દેવામાં આવે તો શું આપણે પાણી પી શકીશું તે આપણે જોઈએ. પહેલાં તો આપણે આમાં કાણું પાડી દઈએ. હવે આપણે સ્ટ્રોમાં કાણું પાડી દીધું અને હવે આ સ્ટ્રો દ્વારા પાણી પીવાનો પ્રયત્ન કરીએ તો શું પાણી પી શકાશે કે નહીં તે આપણે જોઈએ. તો કે આના દ્વારા પાણી પી શકાતું નથી. શું કામ? તો કે જ્યારે આપણે સ્ટ્રોમાંથી હવા ખેંચીએ છીએ ત્યારે સ્ટ્રોની હવા છિદ્રમાંથી સ્ટ્રોમાં આવી જાય છે. તેથી ત્યાં હવાનું દબાણ ઘટતું નથી. તેથી પાણી ઉપર ન ચડતા આપણે પાણી પી શકતા નથી. હવે ચોકના ટુકડાને બોટલમાં ધકેલવાની એક પ્રવૃત્તિ કરીએ. તેના માટે જોશે સાંકડા મોઢાવાળી બોટલ અને ચોક. હવે સૌપ્રથમ બોટલના મોઢા પાસે ચોક મૂકીએ અને ફૂંક મારીને ચોકને બોટલની અંદર ધકેલવાનો પ્રયત્ન કરીએ. શું થાય છે તે જોઈએ. તો ફૂંક મારતા
ચોકનો ટુકડો બોટલની અંદર જવાને બદલે બહાર પડે છે. શું કામ? તો કે બોટલમાં પહેલેથી જ હવા રહેલી છે. હવે જ્યારે આપણે ફૂંક વધારાની હવાને અંદર નાખીએ છીએ ત્યારે આ હવા બોટલના તળિયા પાસે અથડાઈને બહાર આવે છે અને સાથે ચોકને લેતી આવે છે. તેથી આપણો ચોક છે એ અંદર જતો નથી. હવે જો આ ચોકને આપણે અંદર જવા દેવો હોય તો શું કરી શકાય? તો તે તમે વિચારજો. હવે ઇન્જેક્શનની સિરિન્જની મદદથી હવાના દબાણનો અનુભવ કરતો એક પ્રયોગ જોઈએ. તેના માટે જોશે ઇન્જેક્શનની સિરિન્જ. મિત્રો, અત્યારે આપણે સિરિન્જને આસાનીથી આગળ પાછળ ધકેલી શકીએ છીએ, બરાબર? હવે સિરિન્જના આગળના ભાગે આંગળીથી તેને બંધ કરી દઈએ અને હવે દટ્ટાને દબાવવાનો પ્રયત્ન કરી અને છોડી દઈએ તો શું થાય છે તે જોઈએ. તો કે દટ્ટો પાછળની બાજુ ધકેલાય છે, બરાબર? હવે શું આપણે દટ્ટાને પૂરેપૂરો દબાવી શકીએ છીએ ખરા? નહીં, દટ્ટાને પૂરેપૂરો દબાવી શકતા નથી. શાથી? તો કે ઇન્જેક્શનની સિરિન્જમાં હવા રહેલી છે. દટ્ટાને દબાવતા તે હવા સંકોચાય છે. વધારે દટ્ટાને દબાવતા અંદર રહેલી સંકોચાયેલી હવા દટ્ટાને વધારે આગળ આવવા દેતી નથી. તે હવાનું દબાણ સર્જાય છે અને પરિણામે તે દટ્ટાને આગળ આવવા ન દેતા તેને પૂરેપૂરો આપણે દબાવી શકતા નથી. હવે આપણે રબરના ફુગ્ગાને ફૂલાવવાની એક પ્રવૃત્તિ કરીએ. તેના માટે જોશે એક ફુગ્ગો. હવે આપણે જ્યારે મોં વડે ફુગ્ગાને ફૂલાવે છે ત્યારે આપણો ફુગ્ગો ફૂલે છે, બરાબર? તો આ ફુગ્ગો ફૂલેલો સાથે રહે છે. તો કે ફુગ્ગામાં દબાણપૂર્વક ભરવામાં આવેલી હવાના અણુઓ ફુગ્ગાની અંદરની દિવાલ સાથે ટકરાતા રહીને તેને દબાણ આપે છે, જેથી ફુગ્ગો ફૂલેલો રહે છે. જો હવે ફુગ્ગામાં વધારે હજી પણ ફૂંક મારવામાં આવે તો અમુક હદ પછી શું થશે? ફુગ્ગો ફૂટી જશે. શું કામ? કારણ કે ફુગ્ગાની અંદર હવાનું દબાણ ખૂબ જ વધી જાય છે. તે હવા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને હવા બહાર નીકળતા ફુગ્ગો આપણો ફૂટી જાય છે. મિત્રો, હવે આપણે એક એટોમાઇઝરની બનાવટ અને તેનું કાર્ય જોઈએ. તો તેના માટે જોશે સ્ટ્રો અને પાણી. મિત્રો, પહેલાં તો તમારે એક સ્ટ્રો લેવાની છે. સ્ટ્રોને વચ્ચેથી વાળીને તેને વી આકારમાં કાપી લેવાની છે. તો આ બની ગયું તમારું એટોમાઇઝર. હવે આ સ્ટ્રોનો જે ટૂંકો ભાગ છે તેને આપણે પાણીની અંદર રાખીશું અને અહીંથી બીજા છેડાથી ફૂંક મારીશું. શું થાય છે આપણે તેનું અવલોકન કરવાનું છે. શું જોયું આપણે? તો કે ફૂંક સાથે પાણીના નાના નાના બિંદુઓ ઉડે છે. શાથી? તો કે જ્યારે આપણે આડી રહેલી સ્ટ્રોમાં ફૂંક મારીએ છીએ ત્યારે સ્ટ્રોમાં રહેલી અંદરની હવા ધસારા સાથે બહાર આવે છે, જે ઊભી રહેલી સ્ટ્રોમાં હવાનું દબાણ ઘટાડે છે. હવાનું દબાણ ઘટતા સ્ટ્રોમાં પાણી ઉપર ચડે છે, જે નાના નાના બિંદુઓ સાથે ફૂંક વાટે આપણને આ બિંદુઓ ઉડતા દેખાય છે. મચ્છરની દવા છાંટવાનો પંપ આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. મિત્રો, આ પાઠમાં આપણે હવાના દબાણના સિદ્ધાંત પરની ઘણી બધી પ્રવૃત્તિઓ કરી. તો આ સિદ્ધાંત પર કયા કયા સાધનો કામ કરતા હશે? તો કે સાયપૂરક ટોટી, સાયકલનો પંપ, જળશોષક પંપ, પિચકારી, ઇન્જેક્શનની સિરિન્જ વગેરે.